તો સવારમાં દહીંની તિખારીને બદલે છાશ વઘારાઈ ગઈ. એમાં શું એવું કે દહીં વઘારવાનું નહોતું, પણ છે ને હરખું દહીં મળ્યું નહોતું, એટલે છાશ વઘારી જેવું થઈ ગયું. અને જો બે નાસ્તો કરવા બેઠી ગયા, અને આજે આપણે દહીંની તિખારી નહીં, છાશ વઘારીનો નાસ્તો કરવાનો છે. પછી તો નાસ્તો પાણી કરીને આપણે છે ને મહેંદીનો ઓર્ડર છે કે નહીં, અને મહેંદીના કોન બનાવી નાખીને સવારે બનાવશું ત્યારે માંડ પડી રહે, કે કલરવાળી મહેંદી હોય કે નહીં. સવારમાં પેટીનું કામકાજ હાથમાં લઈ લીધું છે. ઘઉં બધા આપણે કાઢવાના છે, અને ઘઉંની કેટી આપણે ખાલી કરવાની છે, અને છે ને એમાં આપણે મૂકી દેવાનો છે પાંડાને, છુપાઈ દેવાનો છે. એટલે આ એક હસવાઈ જાય ને કે હમાતો નથી મારો પાંડો, જો તો કેવો અંદર મેં છુપાઈ દીધો. જમવા બેઠી હતી ને ત્યાં જ વરસાદ આવી ગયો. તો આપણે બધા કપડાં જો લઈ લીધા હતા, ને વરસાદ બે ઘડી આવ્યો, પણ કપડાની દઈ નાખી. હવે કપડાં જો બાલ્કનીમાં સુકાવા પડશે. અને બપોરે કાંઈ મને નીંદર આવી નહીં, તો ઘડીક વાર જો મેં કીધું રીલ્સ બનાવું, પણ રીલ્સમાં કંઈ પણ ભેગું ચૂ નહીં. એટલે બધું હંકેલો કરીને આપણે છે ને બેડનું ખાનું સાફ કરી નાખીએ. સાફ નથી કરવાનું, આપણે એને પેકિંગ જ કરવાનું છે આ બધી વસ્તુનું. એટલે ધીમે ધીમે કાઢીને બધી વસ્તુનું જો મેં પેકિંગ કરી નાખ્યું, જેમ કરાતું હતું એમ પેકિંગ કરી નાખ્યું. ત્યાં હું થાકી ગઈ, મને લાગી ગઈ ભૂખ, તો મેં લાઈ થોડો કટર બટર નાસ્તો કરી નાખ્યો. નાસ્તો કરતા કરતા જ મને વિચાર આવ્યો કે રાતે જમવામાં શું બનાવ્યું, પણ ઠંડુ વાતાવરણ છે, લાય બટાટા ભૂંગળા બનાવીને કેટલા ટાઈમ થાન બનાવ્યા હતા. તો જો બટાટા બાફી નાખ્યા છે, ને ભૂંગળા હતા તળી નાખ્યા છે, ને મેં જબલામાં ભરી દીધા. હવાઈ જશે, અને ગરમ તેલમાં મેં ચટણી નાખી દીધી ને, ચટણી બધી જ બળી ગઈ હો. અને જો આપણે લાજવાબની ચટણી પણ બનાવી નાખી છે, ને રામ જાણે કેવા બટાટા ભૂંગળા બનાવી. આજ મને લાગે છે બધા ભૂખ્યા જ હશે, કેમ કે જોઈતા લાગતું નથી બટાટા ભૂંગળામાં કઈ હશે, કેમ કે કોક દી ભાઈ રસોઈ બગડી જાય કાંઈ બનાવતા ને એવું જ થયું. ને જો આપણે રાતે ભૂખ લાગી ગઈ કે નહીં, બટાટા ભૂંગળા કઈ મજા આવતા, પતિ દેજો આપણી માટે લઈ આવ્યા નાસ્તો બધા માટે. અમને છે ને હમણાં વઘારેલો રોટલો બહુ ભાવે છે, આપણે એની પાસે પડી ગયા છે. તમે જો વઘારેલો રોટલો લઈ આવ્યા. અને કોને કોને મારી જેમ થાય છે, કોક દી રસોઈ બગડે કે નહીં, તો કઈ કમેન્ટમાં કહી દેજો. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને હર હર મહાદેવ.